ભગવાને કહ્યું કે હું કયા કારણોથી અવતાર લઉં છું. 3 કારણ મુખ્ય બતાવ્યા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધ ડિવાઇન બીઇંગ્સ આઈ ટેક ઇન્કાર્નેશન. બીજું કારણ બતાવ્યું વિનાશાય ચ દુષ્કૃતામ, ટુ ડિસ્ટ્રોય ધ ઇવલ આઈ ટેક ઇન્કાર્નેશન. અને ત્રીજું કારણ બતાવ્યું ધર્મ સંસ્થાપનાર્થાય. દુર્જનોના દુરાચારથી જે અધર્મ ફેલાયું એને પાછું ધર્મમાં પરિવર્તિત કરી અને વિશુદ્ધિનું સામ્રાજ્ય સ્થાપિત કરવા ભગવાન કહે છે હું પાછો અવતરિત થઉં છું. કે 18 પુરાણનો સાર શું? જો આપણે 2 શબ્દોમાં આ 18 પુરાણનો સાર સમજવો હોય, ધ ક્રક્સ ઓફ ધ 18 પુરાણસ ઇન જસ્ટ 2 વર્ડ્સ, કેવી રીતે જાણી શકાય? આ 18 પુરાણમાં 2 જ વસ્તુ બતાવી છે અને એ 2 વસ્તુને સિદ્ધ કરવા માટે 18 પુરાણ લખાયા છે. કઈ વસ્તુ? પરોપકાર કરવું જ પુણ્ય છે અને પરપીડાનું કારણ બનવું, બીજાના કષ્ટનું કારણ બન્યું એ સૌથી મોટું પાપ છે. આ 18 પુરાણનો સાર છે. પરોપકારાય પુણ્યાય, અન્યને મદદ કરી એના ઉત્થાનનું કારણ બનવું, પરોપકાર એ સૌથી મોટું પુણ્ય છે. અને વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા, થ્રુ યોર વર્ડ્સ, થ્રુ યોર એક્શન્સ, થ્રુ યોર વોકેબ્યુલરી, when someone through their actions, when someone through their words, when someone through their intention and wrongdoing hurt you, the same way your actions, your thoughts and your vocabulary should not be the reason of someone's pain. કોઈના કષ્ટનું કારણ બનવું સૌથી મોટું પાપ અને કોઈના ઉત્થાનનું કારણ બનવું સૌથી મોટું પુણ્ય બતાવ્યું.